છોટાઉદેપુર ખાતે લોકસભા સાંસદ જશુ રાઠવાના અધ્યક્ષ સ્થાને દરબાર હોલમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી। ભારતના ખેલ જગતના દિગ્ગજ મેજર ધ્યાનચંદ ભારતીય રમતગમતમાં આપેલા યોગદાનને સન્માનિત કરવા માટે દર વર્ષે 29 ઓગસ્ટના રોજ સમગ્ર ભારતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે એટલે કે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવે છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્રની સરકારે તારીખ 29 થી 31 ઓગસ્ટ સુધી 3 દિવસીય નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી જાહેર કરી છે। ત્યારે તારીખ 29 થી 31 દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવશે, જે અંતર્ગત આજરોજ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી છોટાઉદેપુર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દરબાર હોલ છોટાઉદેપુર ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને મેજર ધ્યાનચંદને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી। જિલ્લા રમત વિકાસ વિભાગની કચેરી દ્વારા ઉપસ્થિત તમામનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ લોકસભા સાંસદ જશુ રાઠવા, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા પ્રસંગે અનુરૂપ પોતાનું ઉદ્બોધન કર્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ ફિટ ઇન્ડિયા અંગે પ્રતિજ્ઞા લીધી હતી। છોટાઉદેપુરની વિવિધ શાળાના બાળકો દ્વારા જુડો તેમજ ટેકવેન્ડો અને કુસ્તીનું ડેમોન્સ્ટ્રેશન રજૂ કરાયું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, પ્રાંત અધિકારી મુસ્કાન, નગરપાલિકા પ્રમુખ મંજુલા કોહલી, છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ, જિલ્લા ભાજપ લઘુમતી મહામંત્રી મુસ્તફા ચૌહાણ, નગરપાલિકા સભ્ય વિમલભાઈ, બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા, પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકર રાઠવા, ભાજપના સંગઠનના પદાધિકારીઓ, વિવિધ શાળાના બાળકો, શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય ખેલ દિવસ જે હોકીના જાદુગર કહેવાય એવા મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ છે, ત્યારે આજે સમગ્ર દેશમાં ખેલ મહાકુંભની શરૂઆત થઈ છે અને આજના દિવસે તમામ ખેલાડીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને એવી જ રીતે છોટાઉદેપુર જિલ્લાની અંદર પણ જે ખેલાડીઓ છે એ ખૂબ આગળ વધે, પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવું છું। વંદે માતરમ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।